કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં છો ને? આજે ધોરણ 5 વિષય હિન્દી એમાં આપણે પાઠ 5 ચિડિયાઘર કી સૈર જોવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, ચિડિયાઘર કી સૈર એ પાઠમાં તમે ગઈકાલનો વિડીયો જે જોયો છો તેમાં ગીતા એના દાદાજી સાથે ચિડિયાઘર એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં જાય છે। પછી કયા કયા પ્રાણીઓને જોઈ છે એની માહિતી છે। તો આપણે પણ અહીં થોડા પક્ષીઓ અને પ્રાણીઓને જોવાના છે। વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે હમણાં લોકડાઉન ચાલી રહ્યું છે કોરોનાના કારણે, અને આપણે ઘરની બહાર જઈ શકતા નથી। પણ તમે જ્યારે પણ આના આગળના વર્ષે કે ગમે ત્યારે સમય મળ્યો હોય ત્યારે, ઉનાળુ વેકેશન હોય કે પછી દિવાળી વેકેશન હોય, તમે તમારા મમ્મી પપ્પા સાથે કે કોઈ મોટા ભાઈ બહેન સાથે ક્યારેક પ્રાણી સંગ્રહાલયમાં ગયા હશો, અથવા તો કોઈ માછલી ઘરમાં ગયા હશો, કોઈ હવા ખાવાના સ્થળે ગયા હશો, બરાબર ને? તો તમે જો ગયા હોય તો તમને થોડી ઘણી માહિતી હશે જ। તો આપણે આજે આ ચિડિયાઘર કી સૈર એ પાઠમાં આપણે જોવાનું છે કે ગીતા એના દાદાજી સાથે કયા કયા પ્રાણીઓને જુએ છે। તે પહેલાં આપણે અહીં થોડા પક્ષીઓની માહિતી મેળવી લઈએ। તો તમે ચિત્રમાં જોઈ શકો છો કે પહેલું જે ચિત્ર છે એ બુલબુલનું ચિત્ર છે, ત્યાર પછી કાગડાનું ચિત્ર છે, ત્યાર પછી તમને દેખાય છે ફિંચનું ચિત્ર છે, ત્યાર પછી લક્કડખોડ એટલે જે લાકડાને ખોડે છે તે પક્ષી, ત્યાર પછી પોપટ, કીવી, મોર જે આપણું રાષ્ટ્રીય પક્ષી છે, પછી ગરુડ પક્ષીઓનો રાજા કહેવાય છે, બરાબર ને? ત્યાર પછી છે નીલકંઠ, ત્યાર પછી હમિંગબર્ડ, કલકલિયો, મેડ્રીન બતક, સારસ અને કુકડો, આટલા પક્ષીઓને તમે જોઈ શકો છો। હવે આપણે પ્રાણીઓને જોઈએ। વિદ્યાર્થી મિત્રો, આમાં આપણને આ બધા પાલતુ પ્રાણી જોવા મળી રહ્યા છે, પણ તે સિવાયના સિંહ છે, વાઘ છે, ચિત્તો છે, એ બધા એના જંગલી પ્રાણીઓ પણ હોય છે, બરાબર ને? જે જંગલી પ્રાણીઓ છે તે ક્યાં રહે છે? તો જંગલમાં રહે છે। પાલતુ પ્રાણીઓ એ આપણી સાથે ઘર આંગણે રહે છે, જેને આપણે પાળીએ છીએ। તેમાંથી ઘણા બધા જે પ્રાણીઓ છે તે ગાય, ભેંસ, બકરી જેવા પ્રાણીઓ દૂધ આપે છે। ઘેટું જેવા પ્રાણી હોય તે પોતાના વાળમાંથી ઊન આપે છે, બરાબર છે? મરઘી કે એવા જે પક્ષીઓ છે તે ઈંડા આપે છે। એ જ રીતે આ બધા પક્ષીઓ અને પ્રાણીઓનો અલગ અલગ કાર્ય હોય છે। જેમાં બળદ હોય, ઊંટ હોય, એ બધા શું કરે છે? તો આપણને ભારવાહન માટે કામ આવે છે, એટલે કે આપણે એને વજન ઉચકવા માટે કામમાં લઈએ છીએ, ગધેડો છે વગેરે। તો વિદ્યાર્થી મિત્ર, આજે આપણે જોઈએ કે પ્રાણીઓ અને પક્ષીઓ ઘણી રીતે ઉપયોગી છે, બરાબર? તો તેના વિશે માહિતી મેળવીએ। વિદ્યાર્થી મિત્રો, પાઠ 5 ચિડિયાઘર કી સૈર। ચિડિયાઘર એટલે શું? તો ગુજરાતીમાં આપણે એને પ્રાણી સંગ્રહાલય કહીએ છીએ। સૈર એટલે એનામાં ફરવા જવું, એટલે સૈર કરવું એટલે ફરવા જવું, એટલે કે આપણે પ્રાણી સંગ્રહાલયમાં ફરવા જવું તે। આપણે થોડી માહિતી મેળવી લીધી છે, હવે પછી આ માહિતી આપણે થોડું ગુજરાતીમાં એના ભાષાંતર સાથે જોઈએ, બરાબર છે? તો ભાષાંતર પણ એટલે ગુજરાતી પણ એમાં કહેવામાં આવશે અને હિન્દીમાં પણ એની સમજૂતી આપવામાં આવશે। વિદ્યાર્થી મિત્રો, આ પાઠની ખાસિયત એવી છે કે એમાં પ્રાણીઓ હોય, પક્ષી હોય, તેના નામની જગ્યાએ ચિત્ર આપવામાં આવ્યા છે, જેથી કરીને તમને જોવામાં સરળતા રહે અને સમજવામાં પણ સરળતા રહે છે। તો આપણે શરૂઆત કરીએ આ પાઠની। इस इकाई में चिड़ियाघर के कुछ जानवरों के बारे में बताया गया है। इकाई એટલે પાઠ। આ પાઠમાં ચિડિયાઘર એટલે કે પ્રાણી સંગ્રહાલયના કુછ એટલે થોડાક જાનવરો વિશે કહેવામાં આવ્યું છે। કલ ગીતા અપને દાદાજી કે સાથ ચિડિયાઘર ગઈ થી। કાલે ગીતા એના દાદા સાથે પ્રાણી સંગ્રહાલય ગઈ હતી। उसने देखा कि शेर के पिंजरे के पास बहुत भीड़ थी। એણે જોયું કે સિંહના પિંજરા પાસે ઘણી ભીડ હતી। શેર ગરજા તો સબ ડરકર પીછે હટ ગયે। શેર ગરજા એટલે એણે ગર્જના કરી, સિંહે ગર્જના કરી તો બધા શું કરે છે? ડરીને પાછળ થઈ જાય છે, પાછળ હટી જાય છે। સામને લોગ
बंदर को मूंगफली और केला खिला रहे थे। અને એની સામેની તરફ જ એક વાંદરો હતો, તેને બધા મગફળી અને કેળા ખવડાવી રહ્યા હતા। દાદાજીએ કહ્યું, દેખો વહ લિખા હૈ। દાદાજી કહે છે કે જુઓ સામે લખ્યું છે, ચિડિયાઘર કે જાનવરો કો ખાના દેના મના હૈ। પ્રાણી સંગ્રહાલયના જે જાનવરો છે તેને ખાવાનું આપવાની મનાઈ છે। તો શા માટે ખાવાનું આપવાની મનાઈ કહેવામાં આવ્યું છે ખબર છે? એટલા માટે કે ત્યાંના જે ટ્રેનર હોય, એટલે કે જે તેની રખવાળી કરતા હોય આખા જે પ્રાણી સંગ્રહાલયની, તેઓ અમુક સમય મર્યાદામાં એને ખવડાવતા હોય છે, નવરાવતા હોય છે, પાણી પીવડાવતા હોય છે, એટલે એનો અમુક સમય મર્યાદા હોય છે। પછી વગર કારણે બધા જ જો એમને ખવડાવતા હોય, જેટલા ફરવા આવનાર વ્યક્તિ એને જો ખવડાવતા હોય તો શું થાય, તો જે જાનવરો છે પ્રાણી સંગ્રહાલયના તે બીમાર પણ પડી શકે છે। એટલા માટે ત્યાં સૂચના લખવામાં આવી છે કે ચિડિયાઘર કે જાનવરો કો ખાના દેના મના હૈ, એટલે કે ખાવાનું આપવાનું મનાઈ છે। તેમ છતાં પણ લોકો એને ખવડાવી રહ્યા હતા। ગીતા બોલ ઉઠી, દાદાજી વહ દેખે કાલે મુંહ કા બંદર। પછી ગીતા એક કાળા મોંવાળા વાંદરાને જોઈ છે અને કહે છે કે દાદાજી પેલા જુઓ, પેલો કાળા મોંનો વાંદરો તમને દેખાય છે? જ્યારે ગીતા એવું બોલે છે એટલે દાદાજી શું કરે છે, તો દાદાજી હસી પડે છે। ઓર બોલે, અને પછી બોલવા અને કહે છે ગીતાને, बिटिया એટલે દીકરી, बिटिया वह लंगूर है, लंगूर का मुँह काला होता है। એટલે દાદાજી કહે છે કે જે કાળા મોંવાળો જે વાંદરો હોય છે તેને લંગૂર કહેવામાં આવે છે, તેનું મોઢું કાળું હોય છે। એક જગહ ગેંડા દિખાઈ દિયા જિસકી નાક પર બડા સા સિંગ થા। અને ત્યાર પછી લંગૂરને જોઈ છે અને ત્યાર પછી ગેંડાને જોઈ છે, તો ગેંડાની નાક પર એક મોટું સિંગ હોય છે। આપણને ખબર છે કે બકરીને સિંગ હોય, બરાબર, માથા પર સિંગ હોય છે, બળદને ભેંસને બધાને માથા પર સિંગ હોય છે, જ્યારે ગેંડાને ક્યાં સિંગ હોય છે, તો એને નાક પર સિંગ હોય છે। साथ वाले बाड़े में लंबी गर्दन वाला जिराफ धीरे धीरे टहल रहा था। અને ગેંડાની બાજુનો જે વાળો હતો એ વાળામાં એક લાંબી ગરદનવાળો જીરાફ ધીરે ધીરે ટહલ રહા થા એટલે કે ચાલી રહ્યો હતો। કોણ ચાલી રહ્યો હતો? તો જીરાફ ચાલી રહ્યો હતો। ગીતા દાદાજી કો ખીંચતે હુએ આગે લે ગઈ। પછી જીરાફ પાસેથી જઈને ગીતા શું કરે છે, તો એના દાદાજીને ખેંચતા લઈ આવે છે। ક્યાં લઈ આવે છે? તો વહાં ભાલુ દો પેરો પર ખડા થા। ત્યાં લઈ આવે છે જ્યાં ભાલુ એટલે કે રીંછ, જેના વાળ કાળા કાળા હોય છે આખા શરીરે, બરાબર, એ રીંછ પાસે ગીતા એના દાદાજીને ખેંચીને લઈ આવે છે। તો ભાલુ એટલે કે રીંછ એ પોતાના બે પગ પર ઊભો રહેલો હોય છે। આપણને ખબર છે કે પ્રાણીઓ 4 પગ પર ચાલતા હોય છે, પણ જે ભાલુ એટલે કે રીંછ નામનું જે પ્રાણી છે તે એના 2 પગ પર પણ ઊભું રહી શકે છે। એક તાલાબ में रंग बिरंगी मछलियाँ और बतख तैर रही थी। અને એ રીંછની પાસે એક તળાવ હતું, તે તળાવમાં રંગબેરંગી માછલીઓ અને બતક પણ તરી રહી હતી। આપણે પણ ઘણીવાર એક્વેરિયમમાં જતા હોઈએ, માછલી ઘરમાં જતા હોઈએ, ત્યારે તમે જુઓ કે જાત જાતની માછલીઓ આપણને જોવા મળે છે। લાલ કલરની, સફેદ કલરની હોય, કાળા કલરની હોય, કોઈ નાની હોય, કોઈ મોટી હોય, બરાબર ને? તો આ માછલીઓને પણ એવી રીતે રાખવામાં આવે છે, એને પણ અમુક પ્રકારનો એનો ખોરાક હોય છે તે ખવડાવવામાં આવે છે, અને થોડા સમયાંતરે એનું જે પાણી પણ બદલવામાં આવતું હોય છે, બરાબર। ઘણા બધા વિદ્યાર્થીના કોઈકના ઘરે હશે પણ માછલી ઘર, તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ હશે કે એના માટે પાણી બદલવાનું હોય છે, એને અમુક દાણા નાખવાના હોય છે, બરાબર ને? માછલી અને બતક તैर रही थी।
गीता ने दादाजी को दूसरी ओर इशारा करके दिखाते हुए कहा। હવે માછલી અને બતકને જોયા પછી ગીતા શું કરે છે તો એના દાદાને શું કરે છે તો દૂસરી ઓર એટલે કે બીજી તરફ ઈશારા એટલે ઈશારો કરીને બતાવે છે. ઓર એટલે તરફ, ઈશારો કરવો એટલે બતાવવું, નિર્દેશ કરીને બતાવીને કહે છે દાદાજી દાદાજી વહ દેખે પથ્થર ચલ રહા હૈ. શું કહે છે એના દાદાજીને કે દાદાજી દાદાજી જુઓ પેલો પથ્થર ચાલી રહ્યો છે. શું ખરેખર પથ્થર ચાલતો હશે? ના, પથ્થર ચાલતો નથી. તો પછી ગીતા કોને પથ્થર કહેતી હશે? તો ચાલો જોઈએ. દાદાજી ઉસે સમજાતે હુએ બોલે. પછી દાદાજી એને સમજાવે છે અને કહે છે બિટિયા બેટા યહ કછુઆ હે, આ કાચબો છે. जब इसे डर लगता है तो वह अपनी गर्दन और हाथ पैर अपने खोल में छिपा लेता है. જ્યારે પણ કાચબાને ડર લાગે છે કોઈનો તો તે પોતાની ગરદન અને હાથ અને પગને પોતાની ખોલની અંદર એ છુપાવી લે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આટલો પાઠ જોયા. તો પહેલાં આપણે પ્રાણી સંગ્રહાલયમાં કઈ કઈ વસ્તુ જોઈએ આપણે અહીંયા સુધી જોવાનું છે આજે. તો પહેલાં તો શેર એટલે કે સિંહને જુએ છે, પછી વાંદરાને જુએ છે. વાંદરાને બધા કેળા અને મગફળી ખવડાવે છે. પછી એ કાળા મોંવાળા લંગૂરને જુએ છે, ગેંડાને જુએ છે, જીરાફને જુએ છે. ત્યાર પછી બે પગ પર ઊભેલા રીંછને પણ જુએ છે, અને માછલીને જુએ છે અને બતકને જુએ છે. અને ત્યાર પછી ગીતા એ કોને જુએ છે તો કાચબાને જોઈ છે. કાચબો એ જ્યારે ડરી જાય છે ત્યારે પોતાના પગ અને હાથ અને પોતાના ગરદનને પોતાની ખોલમાં એ છુપાવી લે છે. ઉસકા ખોલ ઇસકા રક્ષક હે. એનો જે ઉપરનો જે ખોલ છે તે એનો રક્ષક છે, એની રક્ષા કરે છે. બરાબર. અને કહેવાય છે કે એ ખોલ એટલું બધું મજબૂત હોય છે કે ગમે તેવી ભારી વસ્તુ પણ એના પરથી પસાર થાય તો પણ એ તૂટતી નથી, એટલી એની ખોલ મજબૂત હોય છે. હવે પછી વિદ્યાર્થી મિત્રો, આપણે કાચબા પછીની જે અડધો પાઠ છે તે હવે પછીના આગળના પીરિયડમાં જોઈશું. તો આટલું તમે સમજી ગયા હશો. ગઈકાલના વિડીયોમાં પણ તમે ગીતા અને દાદાજીનું ચિત્ર સાથે વર્ણન જોયું છે. આજના પીરિયડમાં પણ આપણે ભાષાંતરની સાથે ચિત્ર ચિડિયાઘર કી સૈર આપણે જોયું છે. તેમાં મેં તમને પક્ષીઓ પણ બતાવ્યા છે, પ્રાણીઓ પણ બતાવ્યા છે. પ્રાણીઓ પણ બે પ્રકારના હોય છે, જંગલી પ્રાણીઓ અને પાલતુ પ્રાણીઓ. તેમાં પણ ઘણા માંસાહારી પ્રાણીઓ હોય છે, ઘણા જે હોય છે શાકાહારી પ્રાણીઓ હોય છે. તો માંસાહારી પ્રાણીઓ કયા છે તો જે સિંહ છે, વાઘ છે, જે બીજા પ્રાણીઓનો શિકાર કરીને ખાય છે તે માંસાહારી પ્રાણીઓ કહેવાય છે. જ્યારે હાથી છે, જીરાફ છે, હરણ છે, એ બધા પ્રાણીઓ એ માંસાહારી પ્રાણી નથી કહેવાતા, પણ એ કેવા કહેવાય છે તો એ શાકાહારી પ્રાણીઓ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું જોયું એનું ભાષાંતર. હવે પછીનો અડધો પાઠ આપણે ક્યાંથી જોવાનું છે તો અહીંયા સુધી આપણે જોયું છે. હવે પછીનો અડધો પાઠ અહીંથી આપણે આવતા તાસમાં જોઈશું. તો તમે પણ આ પાઠને, આ વિડીયોને બરાબર ફરીથી જોજો અને આવતા તાસમાં આપણે અધૂરો જે આપણો વિડીયો છે એ પૂરો કરીશું.